રામ રામ, કેમ છો બધાય? મજામાં જ હે? તો ભાઈ અમે આવી ગયા અટાણે ઢોર સારવા. આપણે શું છે કહેવાય કે અહીં મેચ છે અમારી બાજુ, આમ મોટી બધી સીધી સિમેન્ટ તમને દેખાતી હોય તો કદાચ જોઈ લો. તો અહીંયા આપણે એની બાજુમાં આપણે ઢોર સારીએ, સમજ્યા? ને આવું વાતાવરણ તમે જોઈ લો આપણી પાસે, કેવું મસ્ત મજાનું વાતાવરણ છે. આમાં ઢોર સારવાની મજા જ મજા આવે. બાકી કાંઈ ઘટે નહીં. પાછું ભેગું આપણે ટિફિન, પાણીની બોટલ એ બધી સગવડ અહીં રાખવી પડે, કેમ કે આજુબાજુમાં ક્યાંય આપણે શું કહેવાય કે ઘર બર નથી કોઈના, એટલે એ બધી સગવડ તો રાખવી પડે. બાકી ટિફિન આવી જાય અમારે ઢોર સારવામાં, મજા જ મજા આવે. હું કહે છે ભાઈ, મજા આવે કે એને મજા કરવી હોય ખાતરા કરી લે. જો કે મિત્રો કઈ મજા બજા તો એવી બધી ન આવે. આ તો શું છે કે મજા તો શું કામ મજા ન જ આવે ને. અહીં કોઈ ને તડકી વાળા આવા તડકામાં મજા કઈ ના આવે. તું જ કે હાલ આ તો ભાઈ શું છે, ડોબા બાંધ્યા હોય ઘેર તો આપણે શું ડોબા તો ન કહેવાય, ભેહું બાંધ્યું હોય ઘેર તો બાપા તગડે ને રહ્યા હોય તો કે જાઓ સારો, અહીં કઈ સારો બારો નથી. આપણે શું કહેવાય એટલી બાંધે બાંધે તો પૂરું થાય નહીં, એટલે આપણે સોમાં શું છે સરવાનું હોય તે સારી નાખીએ, સમજા? બાકી મજા બજાની સમજી જાઓ, મજા મજા ના આવે, એમ છે. રીલમાં સારું લાગે, રિયલમાં સારું ન લાગે. આપણે સમય સંજોગે બધું કરવું પડે. આ બધી તમે જોઈ લો, ખાડો કેવડો બધી છે. આપણે આ મેચ છે, બહુ મોટી મેચ છે. પાણી જ પાણી હો આમાં, આખી તો કોઈથી ભરાતી જ નથી, કેમ કે પાણી બધું એલી બાજુ હોય જાય. એલી બાજુ મેચ છે બહુ લાંબી. અંદર એક ઝાઝા ઢોર ઝાઝા સર, અંદર ગોવાળિયા બધી પર સાંભે બેહે. ખોડિયારમાંનું મંદિર છે, મેચમાં ઢોર પૂરી ને અહીંયા બધા વયા જાય ડોહા ડગરા. અમારા જેવા આમ આટા ફેરા માર્યા કરે. મજા આવે ત્યાં સુધી સારી. બાકી ટિફિન બિફિન ખાય ને ઘેર ભેગી ના થાય. હું કે બરાબર. નાના જેવા હોય, કોકનો ફોન આવી ગયો હોય કે હાલ મારે ગામમાં જવું, તો એ ઢોર મૂકીને હાલતા. પછી જોઈ બોય નહીં કે ઢોર ક્યાં જાહે. ભેહું આપણી ઓલી બાજુ સોરે, નકર ભેહું દેખાડત. એક ભેહું જ દેખાડવાનું છે આપણે બ્લોગમાં, કેમ કે આપણે બીજું કંઈ દેખાડવાનું છે જ નહીં. આપણી પાસે ભેહું જ છે દેખાડવાનું. દેખાડીએ ક્યાંકનો આપણે ઇન્ટરવ્યુ દઈ દેવું તમે તારે મોસ્ટ કરજો. હાલો તો મિત્રો બપોરના વાગી ગયા 3. ટિફિન બિફિન આપણે ખાઈ લીધું ને હવે આપણે આમ હાલતા થઈએ ધીરે ધીરે, કેમ કે રસ્તો આ થોડુંક આમાં ગોટાળું થઈ ગયું ભાઈ. હા ભાઈ, ફોનની ઘડિયાળ દેખાડી કે 3 નથી વાગ્યા. 3માં 10 મિનિટની વાર છે. આપણે તો એ વાંધો નહીં, 3 જ ગણાય આપણી ભાષામાં. જાય આમ એટલે દેખાણું નતું ને. તો આમાં 5 કલાક ને 10 મિનિટની વાર છે. એટલી બધી વાર છે. આવું ચાલે, આવું હેલા કરે ભાઈ. આ બ્લોગર બધા એમાં એમ જ હોય. 24 કલાકનો ચેલેન્જ ને બેલેન્સ ને એ બધી કઈ ચેલેન્જ બેલેન્સ 24 કલાક ન કરતા હોય. હું છે કે આ તો બધી રમાડવાના ધંધા છે, તમને મજા આવી જાય. આપણે એવું કઈ કરવું નથી. આપણે ભાઈ દબદબાટી બોલાવવાની છે. શું કહેવાય, બગડાટી બોલાવવાની. 5 મિનિટ પહેલા તે 3 તો વગાડી દીધા હતા. ભાઈ તો ખાલી ખાલી હું કહેતો હતો, મજાક કરતો હતો. તો મિત્રો આપણી ભેહું અહીં સરે જોઉં પ્યોર આપડ્યું ભાઈ, સર્ટિફિકેટ વાળ્યું, એમાં કઈ ઘટે જ નહીં. હા, આપણે આ જસુભાઈ આપણો બહુ હેવી માણા. હા, કઈ ઘટે જ નહીં. બહુ કેમ બાકી વાદળા ને બાદળા ને કેમ છે, કઈ ઘટે? આઈફોનમાં વિચારે એવું આવે ને, પણ આઈફોન આપણી પાસે છે જ નહીં. એટલું ઘણું એની ખાવા દે, એટલું ઘણું ઘરમાં. આ ટિફિન બાંધીને મોકલે તો ખરા ને કરે. ભીખું સારવું પડે ભાઈ, એમાં ભીખા સારવા પડે.